તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને જો આજના વિડીયોની શરૂઆત આપણે સવારથી કરીએ છીએ અને સવારે ઘરનું બધું જ કામ થઈ ગયું છે અને તમે મારી હાલત જોઈ શકો છો, કેમ કે ગરમી બહુ જ છે અને બહારનું કામ પહેલાં પતાવવું પડે ને તડકો તપી જાય તો પછી બહારનું કામ કરવાની હિંમત જ નથી હોતી. એટલે બહારનું કામ તો બધું પતી ગયું છે, હવે બસ મારે એક ફટો કરવાનો બાકી છે. પણ સાથે સાથે મેં જોયું તો આ દિવાલ બહુ જ મેલી થઈ ગઈ હતી, કેમ કે હમણાં રજ પણ બહુ આવે છે, પવન વધારે હોય છે એના લીધે. તો જો આ દિવાલને આજે આપણે ચોખ્ખી કરવાની છે અને આ બધું જો દેખાવમાં કેટલું સરસ લાગે, પણ આને સાચવવું અને આને સાફ કરવું એટલું જ અઘરું છે. અને અઠવાડિયાથી 10 દિવસમાં તો આપણે સાફ કરવી જ પડે છે, નકર બહુ જ ખરાબ લાગે છે. અને હા, ખાલી આટલું જ નથી, બીજું જે ફર્નિચર છે હોલમાં એ બધું પણ આપણે લૂવું પડે છે. 10 દિવસમાં તો એકવાર લૂવું જ પડે છે. એટલે આ બનાવવા ટાઈમે તો બધું બહુ સારું લાગે, પણ જ્યારે આને સાફ કરવાનું હોય ને ત્યારે નાની યાદ આવી જાય. તો આ વાત ઉપર તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, તમે મારો વિડીયો જોવો તો છો, પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? તો ચાલો હું આ દિવાલની સફાઈ કરી લઉં, ત્યાં સુધી તમે કરી લો મારી ચેનલને સબસ્ક્રાઈબ. તો જોવો, બપોરનો સમય થઈ ગયો છે, બપોરના વાગ્યા છે અત્યારે 11:15 અને આજે તો મને જમવાનું બનાવવાની રજા હતી. આજે જમવાનું બનાવવાનું નહોતું મારે, કેમ કે આજે જમવા જવાનું છે બારે. મારા મમ્મી ને એ લોકોના માતાજી છે, અમારે ત્યાં જમવા જવાનું છે, નિયાણીનું નોતરું છે આજે. તો બસ આપણે તૈયાર થઈ ગયા છે સરસ, અને હવે આપણે નીકળી જાશું. પહેલાં જાશું મમ્મીના ઘરે અને મમ્મીના ઘરથી જાશું સીધા માતાજીના મંદિરે. ત્યાંથી મારી બેનું મમ્મી અને બધા સાથે હાલશે, એટલે આપણે ત્યાંથી સાથે જ જાશું મંદિરે. તો ચાલો, આવા તડકામાં બહાર જવાની ઈચ્છા તો નથી થતી, પણ જમવાનું નિયાણીનું નોતરું છે તો આપણાથી કેમ મુકાય? તો આપણે જવાનું છે. તો હાલો, હવે પહેલાં તો ડાકુ બની જઈએ અને પછી નીકળી જઈએ મમ્મીના ઘરે. તો જો આપણે મમ્મીના ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે અત્યારે કોઈ નથી, કેમ કે બધા મંદિરે ગયા છે. અને હું પણ હવે મંદિરે જઈશ થોડી વારમાં. એક ખાલી મહેક જ છે અત્યારે ઘરે. તું કેમ ઘરે છો? તારી વાટ છે. ફોન જોવા ને? ના, તારી વાટ છે. જો હું આવીને ત્યારે એ ફોન જોતી હતી ને હવે કહે છે કે હું તારી વાટ જોતી હતી. તો હવે હું ને મહેક અંબે જાસી મંદિરે, અને ચાલો તમને પણ ભગવાનના દર્શન કરાવીશ અને પ્રસાદી શું છે એ પણ બતાવીશ. આવી ગઈ છે મારી બીજી બેન. તું કેમ ઘરે હતી? તું કેમ મંદિરે નથી ગઈ? હવે જઈશ તારા બેટે. મારા તમે બે ફોન જોતા હતા અને જો બે ફોન જોવે છે અને મને કહે છે કે અમે તારી વાટ જોતા હતા. જો આવી હોય બેનું છે. મારી નીટની એક્ઝામ છે, હું વાંચતી. જા ખોટા જોવું વિડિયો? ના, મને નથી જોવો. તો જોવો, હવે આ એ તૈયાર થઈ આવી છે અને આ એ તૈયાર છે. તો હવે અમે ત્રણેય બેનું જાતી મંદિરે, કેમ કે હવન તો હવે પતવા આવ્યો છે. તો હવે બસ પ્રસાદી લેવાની જ હશે. તો હવે પહોંચીએ મંદિરે. તો જુઓ, મંદિરે પ્રસાદી લઈ લીધી અને મારી બહેનો પણ સાથે હતી બધી. અને જુઓ, પછી કરી લીધા ભગવાનના દર્શન કરીને આવી ગયા ઘરે. અને જુઓ, ઉहाँથી આપણને નિયાણી હતા તો કવર પણ મળ્યું હતું, અને કવરમાં મળ્યા હતા 200 રૂપિયા. તો નિયાણીને તો ફાયદો જ ફાયદો છે. અને પછી સાંજે મારે બનાવવાની હતી ફ્રેન્કી. તો પહેલાં તો આપણે ફ્રેન્કીનો લોટ બાંધવાનો હતો. તો મેંદો લઈ લીધો. મેંદામાં મેં નાખી દીધી છે પાલકની પ્યુરી. પાલકને બાફી અને એને પીસી અને મેંદાના લોટમાં નાખવાનું છે. ઉપરથી ઘી નાખવાનું છે 2 ચમચી, અને બીજું નાખવાનું છે મીઠું. અને જુઓ, એનો સરસ આપણે લોટ બાંધી લેવાનો છે. અને આ લોટ બહુ પોચો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, રોટલી જેવો બાંધવાનો છે. અને બીજી બાજુ મેં બીજી તૈયારી કરી લીધી હતી. બટેકા બાફી લીધા, મરચાં મોરી લીધા, કોબીજ મોરી લીધી, અને ગાજરને છીણવાનું છે, બીટને પણ છીણી લેવાનું છે, અને કેપ્સિકમને લાંબુ પતલું મોરી લેવાનું છે. તો જુઓ, બટેકા બાફ્યા હતા, એમાં ધાણા, હળદર, મરચું અને મીઠું નાખી અને એને સરસ રીતે આપણે મેશ કરી લેવાના છે, અને બધું મસાલા મિક્સ કરી લેવાના છે. અને પછી મેં જે લોટ બાંધ્યો હતો એની રોટલી વણી લીધી. પહેલાં તો બધી જ રોટલી આપણે વણી અને કાચી પાકી શેકી લઈશું. અને બહુ એક ભેગી નથી શેકવાની, પહેલાં તો આપણે ખાલી કાચી પાકી જ શેકવાની છે. પછી જ્યારે આપણે ફ્રેન્કી બનાવશું ત્યારે એને સારી રીતે શેકશું. તો જુઓ, મેં અહીંયા રોટલીને શેકી લીધી છે ધીમા ગેસ ઉપર, અને આ રોટલીને આપણે
બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, એવી રીતે વણવાની. અને પછી ઘી લગાવી અને એ રોટલીને બીજી વાર શેકવાની છે. પછી રોટલીને પાટલા ઉપર લઈ લેશું અને એની ઉપર આપણે સોસ લગાવી લઈશું. જે તૈયાર સોસ આવે છે મેં એ જ વાપર્યો છે. અને સાથે સાથે આની ઉપર મેયોનીઝ પણ લગાવી દઈશું. જો આપણને ભાવતું હોય તો લગાવી શકીએ અને ન ભાવતું હોય તો ન લગાવી તોય કાંઈ વાંધો નથી આવતો. અને આ બે સોસ અને મેયોનીઝને મિક્સ કરી લઈશું સરસ, ચમચીથી હલાવી અને ચારે બાજુ સરસ ફેલાવી દઈશું. અને પછી એની ઉપર આપણે બટેકાનો મસાલો જે બનાવ્યો હતો એ આપણે લગાવવાનો છે અને એને પણ સારી રીતે ચારે બાજુ ફેલાવી લેવાનું છે. અને પછી આપણે બટેકાના મસાલા ઉપર મૂકી દઈશું જે કોબીજ મોરી હતી એ, અને સાથે સાથે આપણે જે ગાજરને છીણ્યા હતા એ, અને બીટને છીણ્યું હતું એ પણ મૂકી દઈશું. અને સાથે સાથે ડુંગળીને જે લાંબી લાંબી અને પતલી પતલી છીણી હતી એ પણ મૂકી દઈશું. તો આપણે આમાં આપણે જે શાકભાજી ભાવતા હોય એ લઈ શકીએ છીએ. આમાં આપણે હજી મકાઈ પણ ઉમેરી શકીએ છીએ અને હા, આમાં પાલક પણ ઉમેરી શકીએ છીએ. પણ અમારા ઘરમાં તો આટલું શાકભાજી ખવાય તો મેં આવી રીતે બનાવી. હા, બાકી બહારની ફ્રેન્કી કરતાં આ ઘરની ફ્રેન્કી તો બહુ જ સરસ લાગે છે. અને મેં બહારની ફ્રેન્કી પણ ખાધી છે. મેં સુરત ગઈ હતી ત્યારે ચાખી હતી, પણ મને તો એના કરતાં વધારે ઘરની ફ્રેન્કી જ ભાવી. અને હા, આમાં ચીઝનો ઉપયોગ જરાક વધારે કરવાનો હોય છે, કેમ કે ચીઝ જેટલું વધારે હોય છે ફ્રેન્કી એટલી સારી બને છે. તો જો બધા શાકભાજી મેં નાખી દીધા છે અને ઉપરથી હવે લઈ લીધું છે ચીઝ. અને આપણે ચીઝને સ્વાદ પ્રમાણે, પસંદ પ્રમાણે વધારે ઓછું કરી શકીએ, પણ હા, વધારે હોય તો વધારે સારું રહે. અને ચીઝ નાખી અને એની ઉપર આપણે હવે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના છે. અને પછી એને ફ્રેન્કીનો શેપ દઈ દેવાનો છે ગોલ વાળીને. અને પછી તવી ઉપર બીજી વખત થોડું ઘી નાખી અને એને શેકવા મૂકી દેવાની છે, જેથી એ કડક થઈ જાય. તો જુઓ, ફ્રેન્કી સરસ બની અને તૈયાર છે. તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને કેવી લાગી. આ બધું કામ પતાવી અને રૂમમાં આવીને મેં જોયું તો પરી એના પપ્પાને માથું ઓરાવતી હતી. જુઓ, છે ને બાપ દીકરીનો પ્રેમ. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો? આજના વિડીયોમાં આટલું જ.